વિશ્વ પ્રકૃતિ દિવસના પગલે વડગામ તાલુકાના સુંઢિયા ગામ એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। વડગામ તાલુકાના સુંઢિયા ગામમાં આવેલ રૂપેણ નદીના કાંઠે શ્રી સાર્વજનિક મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસના પગલે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માં કે નામ આવો સૌ મળી હરિયાળું ગુજરાત બનાવી એના સંદર્ભે આ કાર્યક્રમ આયોજિત કરાયો। આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી લોખંડવાલા ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષોનું જે પર્યાવરણ જાળવવું જોઈએ, વૃક્ષો ઉછેરવા જોઈએ એનો સંદેશો પણ આજે સૌને બધાને અપીલ કરું છું કે આ વૃક્ષ તરફ આપણે આવનારી પેઢીને આપણે બધા એમાં તરફ જતન કરીએ અને એને પ્રત્યે આપણે ભાવ રાખીએ અને વૃક્ષોનું સંવર્ધન થાય અને વૃક્ષથી આપણું પર્યાવરણ સુધરે અને ઓક્સિજન અને કોરોના વખતે જે આપણે મહામારી થઈ હતી, આજે અહીંયા શુભારંભમાં એક પીંપળાનું વૃક્ષ વાવીને આજની શુભારંભ કર્યો છે। તો સમગ્ર આમની મુક્તિધામની ટીમને અભિનંદન આપું છું। પબ્લિકમાં એક જાગૃતિ આવી, સારી જાગૃતિના કારણે ભવિષ્યમાં આવનાર આપત્તિઓ અને પર્યાવરણ થતા નુકસાનના કારણે બચવા માટે જીવન શક્ય બને, જીવનને કોઈ તકલીફ ના થાય એવી રીતે દરેક જીવો માટે અનુકૂળ વૃક્ષો છે, વૃક્ષોના વિશેની જાગૃતિ, વૃક્ષોનો ઉપયોગિતા જીવનમાં શું છે, એનું મહત્ત્વ શું છે, એનું મહત્ત્વ બધું સમજાવ્યું અને બધા લોકોએ ખૂબ જ ઉદારતાથી આ કાર્યક્રમ કર્યો। હવે ગાયત્રી યજ્ઞ કર્યો।